જૂનાગઢ અંબાજી ગાદીનો વિવાદ હવે દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે। મહેશગીરી બાપુ તેની સાથે જ હવે ગિરીશ કોટેચા પણ મેદાને આવ્યા છે। આની પહેલા આપણે મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા વચ્ચે જે શાબ્દિક યુદ્ધ થયું હતું તેને તો સાંભળ્યું જ હતું, પરંતુ હવે આ બધાની વચ્ચે ગિરીશ કોટેચા ફરી એક વખત મેદાને આવ્યા છે। એટલું જ નહીં, આ વખતે તેઓ શિવગીરી બાપુને સાથે લાવીને મેદાને લાવ્યા છે। આ પ્રેસ કોન્ફરન્સમાં કયો સૌથી મોટો ખુલાસો થયો છે, સૌથી પહેલા તો તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગિરીશ કોટેચા અનેક વખત મહેશગીરી બાપુ પર આક્ષેપો લગાડતા હોય છે। એની સામે જ મહેશગીરી બાપુ અનેક વખત ગિરીશ કોટેચાને આડકતરી રીતે અનેક એવા પ્રહારો કરીને જવાબ આપતા હોય છે। હવે આ બધાની વચ્ચે ગિરીશ કોટેચાએ આજે શિવગીરી બાપુને સાથે રાખીને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને તેમાં જ તેમને સૌથી મોટા ખુલાસા કર્યા છે। સૌથી પહેલા તો ગિરીશ કોટેચાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે, તે બાદ તેમને શિવગીરી બાપુને માઇક આપીને શું કહ્યું હતું તે પણ સાંભળીએ। ત્યાં શિવગીરી છે કે જેની છેલ્લી ચાદર વિધિ ભૂતનાથ મંદિરના વસંતગીરી બાપુએ છેલ્લી ચાદર વિધિ શિવગીરીજીની કરી હતી। શિવગીરીજી મને મળ્યા 1 મહિના પહેલા, એની પહેલા અત્યારે જેમ આવ્યા હતા એમ મોઢે લુગડું બાંધીને છેલ્લા 1.5 વર્ષથી ફરે છે। એણે મને જ્યારે આવ્યા એની ચાદર વિધિના મને એણે શૂટિંગ બતાવ્યું। જ્યારે વસંતગીરી જીવતા હતા ને અખાડાના 5 સંત હોય છે, જ્યારે કોઈની પણ ચાદર વિધિ થાય ને ત્યારે આ લોકો બુદ્ધગીરીથી માંડીને એમ ટોટલ 5 સંતોએ આની ચાદર વિધિ કરી। બધા મિત્રોને એની જે ચાદર વિધિ થઈ એ મોકલાવી દીધું। મહેશગીરીએ જે રીતે અંગોઠા મારીને ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં એ જે એણે સોગંદનામું કરાવ્યું હતું, રાતે વિડીયો રેકોર્ડિંગ સહિત ગયા હતા। આ માણસની ટેવ વિડીયો રેકોર્ડિંગ રાતના આઈસીયુ વિભાગમાં જ જવાની છે, એટલે એ પણ બહાર આવ્યું કે રાતે એ બાપુના અંગૂઠા મારી આવ્યા। જોગાનું જોગ એવું બન્યું કે બાપુ વેન્ટિલેટરમાંથી બહાર નીકળ્યા અને હાજા થઈ ગયા। હાજા થઈ ગયા પછી ભૂતનાથ મંદિરે ગયા, એને લઈ ગયા, કારણ કે બાપા લગભગ 40 વર્ષથી ભૂતનાથ મંદિરની અંદર સેવા કરતા હતા। આને જ્યારે ચેલો બનાવ્યા શિવગીરીજીને ત્યારે બાપુએ નક્કી કર્યું કે આને તો અહીંયા અવાજ ન દેતા, કારણ કે જે રીતે માણસને એને ખબર પડી ભાનમાં આવ્યા પછી કે આ માણસ અહીંથી અંગૂઠા લઈ ગયો, એની ભેગા 6 થી 7 જણા હતા। શિવગીરીજીને જ્યારે બાપુએ બનાવ્યા, કારણ કે બાપુને એવું હતું કે આ મંદિર એવા માણસને હોપીને જાઓ, એટલે 4 મહિના શિવગીરીજીએ એની પૂજા પાઠ કર્યા, બાપુની ભેગા જ રહેતા હતા। પંચ સાધુની હાજરીમાં શિવગીરીજીની ચાદર વિધિ થઈ। આ મારી પાસે લઈને આવ્યા પછી હું, કારણ કે હેમાબેન પણ માં અંબાજી માટે પણ લડે છે અને એ તો એમાં કબૂલ કર્યું હતું ગામનું અંગૂઠા મરી આવ્યો ગોકુળ હોસ્પિટલમાં જઈને। અને આ ભૂતનાથ મંદિરનું, કારણ કે બેનનું રહેવાનું પણ ત્યાં જ છે દાણાપીઠ સોસાયટીની અંદર, એટલે એને પૂરી હિસ્ટ્રી હતી। એટલે લીગલી લડાઈ બેને જબરજસ્ત કરી। આજે જ જુનાગઢમાં એસપીને જે ફરિયાદ કરી હતી, એસપી એમ કીધું કે આ ગોકુલ હોસ્પિટલ ન છે એટલે એને રાજકોટ લાગુ પડે। આજે જ જોગાનું જોગ બેનને એ ડિવિઝનમાં આઈની પોલીસે બોલાવ્યા છે એનું નિવેદન લેવા। એ અંબાજી મંદિર, આ ભૂતનાથ મંદિરનું છે। હવે જે કંઈ તમારે પ્રશ્નો કરવા હોય એ શિવગીરીજીને કરજો, પહેલેથી છેલ્લે સુધી જે પૂછવું હોય તમારે, અને લીગલી કોઈ પણ પ્રશ્ન છે એ હેમાબેનને, કારણ કે હેમાબેન આ છેલ્લા 2 મહિનાથી ને આની લડાઈ કરે છે। તમે કયો તો હું શિવગીરીજીને જ માઇક આપી દઉં। નમો નારાયણ। નમો નારાયણ, જય ભૂતનાથ। 2023ની સાલ 2023ની સાલ મારા અંગત જીવનમાં ઘણા ફેરફારો લઈને આવી હતી, અને જે ફેરફારો આવેલા છે એ જ તમારી સમક્ષ હું કહેવા માંગુ છું। 2023માં 24 તારીખ 4થો મહિનો મારી ચાદર વિધિ કરવામાં આવેલી છે, અને એ જે કંઈ પણ પુરાવા છે એ આપ લોકોને પણ મળી જશે।
ચાદર વિધિના કાર્યક્રમમાં પંચગુરુ એટલે 5 ગુરુઓની હાજરીમાં લંગોટ ગુરુ હોય, બગોટ ગુરુ હોય, રુદ્રાક્ષ ગુરુ હોય, ચોટી ગુરુ હોય અને ભગવા ગુરુ હોય. આ 5 ગુરુઓ હોય જે અમને દીક્ષા આપતા હોય છે અને એ પંચગુરુની હાજરીમાં મારી ચાદર વિધિ કરવામાં આવેલી છે, જેના સબૂત પણ તમને આપવામાં આવશે. ત્યારબાદ ચાદર વિધિ થયા બાદ હું મારું જે પાછલું જીવન જે હતું એનો સંપૂર્ણપણે ત્યાગ કરી અને તન મનથી હું ત્યાં રહેવા લાગ્યો હતો. બાપુની સેવા કરતો, મંદિર ભૂતના દાદાની સેવામાં મારું જીવન મેં અર્પણ કરી દીધેલું. અને ત્યાંના ઘણા એવા સેવકો છે જે મને જાણે છે ને ઓળખેલી છે. ત્યારબાદ બાપુની તબિયત ઘણી વખત ગડબડ થતી એટલે અમે એને વારંવાર મેડિકલ અર્થે હોસ્પિટલોમાં લઈ પણ જતા અને ત્યાંથી અમે એને પરત પાછા સાજા કરીને લાવતા. આવી ઘણી બધી તકલીફોનો એમને સામનો કરેલો છે અને એ દરમિયાન સતત 24 કલાક 30 દિવસ હું એમની સાથે પડછાયાની જેમ રહેલો છું. ત્યારબાદ 2023ના 7મા મહિનામાં એમની તબિયત વધારે બગડી ત્યારે અમે એને લઈ ગયા હતા ગોકુળ ચીખલિયા હોસ્પિટલમાં ડૉક્ટર જાદવની સારવાર માટે જઈને. 3 દિવસ વેન્ટિલેટર પર રહ્યા અને અચાનક એમનો દેહ ત્યાગ થાય છે બપોરના સમયમાં. અને જે કંઈની હોસ્પિટલની જે કંઈ વિધિ થતી હોય એ પૂર્ણ કરી અને પાર્થિવ દેહને અમે ભૂતનાથ મંદિરે લાવ્યા. જ્યારે અમે પાર્થિવ શરીર જ્યારે અમે બાપુના અહીંયા લાવ્યા એ દરમિયાનમાં ભૂતનાથની અંદરથી કોઈ પણ લોકોએ જે આ મહેશગીરી કહેવામાં આવે છે, જે પોતાને ભૂતનાથનો ગાદીપતિ અત્યારે ઓળખાવે છે અને એમ કહે છે કે હું આનો ચેલો છું ને આ ગાદીનો વારસ છું, જેવું કહે છે એ વ્યક્તિએ ત્યાં તાત્કાલિક અડધી કલાકની અંદર પાર્થિવ શરીર અમે લઈને આવ્યાના અડધી જ કલાકની અંદર એના કહેવાતા સમર્થકોને લઈ અને મંદિર ઉપર કબજો જમાવી દીધેલો હતો. બાપુની જે ઈચ્છા હતી, જે વસંતગીરી મારા જે ગુરુ છે એની જે ઈચ્છા હતી કે મારી સમાધિ, એને એક પ્રિય ઝાડ હતું ભૂતનાથ મંદિરમાં, ચીકુડીનું ઝાડ, એની નીચે એને સમાધિ લેવી હતી. ત્યારે મેં એને વાત કરી કે ભાઈ આ સમાધિ બાપુની અંતિમ ઈચ્છા છે કે અહીંયા આપવી. તો એનો પણ અનાદર કરી અને એને પોતાને ટૂંકમાં સાબિત કરવું હતું. એ સાબિત કરવા માટે તેને માત્ર એટલું જ મને કહે છે કે આ બધી વસ્તુનો નિર્ણય મારે લેવાનો છે, તું સાઈડમાં બેસી જા અને તારું કોઈ અહીંયા કામ છે નહીં, તારો ઈલાજ અમે આવતીકાલે કરશું. આ પ્રેસ કોન્ફરન્સ ઉપરથી એવું લાગી રહ્યું છે કે ગિરીશ કોટેચા હવે મહેશગીરી બાપુની સાથે લડી લેવાના મૂડમાં છે. હવે આને લઈને મહેશગીરી બાપુ કોઈ નવો ખુલાસો કરે છે કે કેમ તે પણ જોવાનું રહેશે, કારણ કે આની પહેલા મહેશગીરી બાપુએ દરેક ગિરીશ કોટેચાની વાતના જવાબ આપ્યા છે. હવે આ વખતે જે ગિરીશ કોટેચા દ્વારા મહેશગીરી બાપુ ઉપર જે સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જે આક્ષેપો લગાડવામાં આવ્યા છે, તેને લઈને મહેશગીરી બાપુ કોઈ જવાબ આપે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. જોકે આ દરેક વિવાદમાં ખાસ વાત એ છે કે અત્યારે હાલ જે વકીલ છે હિમા શુક્લ, તે પણ અત્યારે હાલ ત્યાં મોજૂદ છે અને તેમના દ્વારા પણ કદાચ આ વિષયને લઈને ખુલાસા કરવામાં આવી શકે છે તેવું પણ અહીંયા લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.